કોઈ પણ ફાઉન્ડરનું એવું કહેવું કે ચલો મળીને આ ઇશ્યુ સોલ્વ કરીએ, દેટ ઇઝ અ ગ્રેટ. સો લેટ્સ કનેક્ટ વિથ જતિન. જો હું સ્ટુડન્ટ હતો એ ટાઈમે મને થોડું વધારે સારું ગાઈડન્સ મળે તો હું થોડું વધારે સારું કરી શકે. એટલે ઈચાઈ ચાલુ કરવાનો એમ એ હતો કે વી વિલ બ્રિંગ સ્ટુડન્ટ્સ ટુગેધર, હેલ્પ ધેમ કે ભાઈ માર્કેટમાં શું ચાલી રહ્યું છે, તમે એનાથી અવેર હો, પ્રેક્ટિકલ શીખો તો તમે લાઈફમાં થોડું સારું કરો. તો તમે ઈચાઈના સેલ્સ પર્સન છો એવું કેમ તમે કહો છો? મતલબ યુ આર અ ફાઉન્ડર બટ એવરીવેર ઇન લિંક્ડઇન ઓર એનીવેર યુ જસ્ટ મેન્શન યોર સેલ્ફ એઝ અ સેલ્સ પર્સન. પહેલાં કેવું હતું કે તમે સર્ટન સર્કલમાં હો તો જ તમને એક્સેસ હતો. હવે આ બધી કોમ્યુનિટી, કોર્પોરેટવાળા કોમ્યુનિટી ચાલુ કરે છે, એના લીધે તો બહુ જ બધા લોકોને એક્સેસ મળી રહ્યો છે. એટલે મને તો એવું લાગે છે કે ધીસ ઇઝ અ ગુડ થિંગ. ટ્રસ્ટ અને કોલાબરેશન વિચ ઇઝ અ મેઇન પાયોનિયર ઓફ ઈચાઈ. સો તમારા માટે જે આ વર્ડ બંને અલગ અલગ છે કે આ બંને વર્ડ સેમ છે?